નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી અને સીસી એમાં વિભાગ 1 પ્રકરણ 5 ઈ કોમ્યુનિકેશન એની સમજૂતી મેળવીશું। આ પ્રકરણમાંથી કુલ 6 ગુણનું પૂછાય છે, તો એમાં સૌથી પહેલાં ઈ કોમ્યુનિકેશનનો અર્થ સમજીએ। ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકીએ। ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો એટલે કે સાધનોના ઉપયોગ દ્વારા માહિતીની આપ-લે કરવામાં આવે એને ઈ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપ-લે માટે કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો અને ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન, નેટવર્ક કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપ-લે કરવામાં આવે ત્યારે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોમ્પ્યુટર છે, લેપટોપ, મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા એમાં ઇન્ટરનેટની મદદની જરૂર પડે છે, એટલે કે ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો અને ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન, નેટવર્ક કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી, વ્યાપક, ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી છે। માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી છે, વ્યાપક છે અને ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી છે। હવે આપણે ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપો જોઈએ। ઈ કોમ્યુનિકેશનના કુલ 6 સ્વરૂપો છે: ઈમેલ, ઇન્સ્ટન્ટ મેસેજીસ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજીસ। 1 માર્ક્સના પ્રશ્નમાં અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપો કયા કયા? તો ઈમેલ, ઇન્સ્ટન્ટ મેસેજીસ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજીસ આ ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપો છે। ઈમેલને સમજીએ તો એની વ્યાખ્યા છે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે। એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોનો ઉપયોગથી જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એને ઈમેલ કહેવામાં આવે છે। ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક્સ મેલ। ઈમેલનું સ્વરૂપ સમજીએ તો ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે। ઈમેલને આપણે સમજીએ તો ઈમેલ જે મોકલે છે એ અને મેળવનાર એટલે કે જેને આપણે મોકલવામાં ઈમેલ મોકલીએ છીએ એટલે કે મેળવનાર એ બંને પક્ષે બંનેનું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે। ઈમેલની સેવા આપતી ગૂગલ અથવા તો યાહૂ જેવી કંપનીની સાઇટ પર જઈને ઈમેલ એકાઉન્ટ ખોલવું પડે છે। હવે ઈમેલની સેવા આપતી જે 2 કંપનીઓ છે, ગૂગલ અને યાહૂ, એ કંપનીની સાઇટ ઉપર જઈને ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે। ઈમેલ ઉપભોક્તા એ પાસવર્ડ નિયત કરવાનો હોય છે, એટલે કે ઈમેલ જે મોકલે છે એ અને મેળવનાર એ બંનેને પાસવર્ડ નિયત કરવાનો હોય છે, નક્કી કરવાનો હોય છે પોતાનો પાસવર્ડ। આ પાસવર્ડના ઉપયોગથી ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચે છે। બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે, એટલે ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષ પાસે ઇન્ટરનેટની સગવડ હોવી જોઈએ, એટલે કે એમની પાસે નેટ હોવું જોઈએ। કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટની મદદથી ઈમેલ મેળવી શકાય છે। ઈમેલને લખતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડે છે। 4 માર્ક્સમાં પૂછાય છે કે ઈમેલ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, તો એ બાબતો આપણે જોઈએ। ઈમેલ લખનાર અને મેળવનારના ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થવો જોઈએ, એટલે કે જે ઈમેલ લખે છે એ અને મેળવનારને ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થવો જોઈએ। બીજી મહત્ત્વની બાબત છે કે ઈમેલ મેળવનાર એકથી વધુ હોય તો એડ્રેસમાં સીસી એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે, બધાને એકબીજા અંગે જાણ થાય। એટલે કે ઈમેલ મેળવનાર એક કરતાં વધુ વ્યક્તિ હોય તો એડ્રેસ લખતી વખતે સીસી લખવું પડે છે, એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાનું હોય છે, સીસી લખીને લખવાનું હોય છે, એટલે બધાને એકબીજા અંગે જાણ થાય। ઈમેલ કોને મોકલ્યો છે તે અંગેની બીજાને જાણ ન થાય તે માટે BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે।
ઈમેલ કોને મોકલ્યો છે એની જાણ કોઈ બીજાને ન કરવાની હોય તો BCC અંતર્ગત લખવાનું હોય છે. એટલે કે ઈમેલ લખતી વખતે BCC લખવું પડે છે કે એ ઈમેલની કોઈને પણ બીજા વ્યક્તિને જાણ ન થાય. ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી. વિષય અવશ્ય લખવો. ઈમેલ લખતી વખતે ઉપર વિષય એ અવશ્ય લખવાનું હોય છે. સંબોધન હોવું જરૂરી છે. ઉપર ઈમેલ લખતી વખતે સંબોધન લખવું જરૂરી છે. સંબોધનમાં શ્રીમાન, સાહેબ, શ્રી જેવું લખી શકાય. લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ કે જે વ્યવસ્થિત રીતે સામેનો વ્યક્તિ સરળતાથી સમજી શકે. અંતમાં ઈમેલ મોકલનારનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી. અંતમાં ઈમેલ પૂરો થાય લખ્યા પછી ઈમેલ મોકલનારનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો જણાવવી જોઈએ. સંપર્કની વિગતો અગાઉથી તૈયાર હોય તો આપોઆપ સામેલ થશે. પછી છે જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય કે ચિત્રો મોકલી શકાય છે. જોડાણ માટે લેખિત બાબતો, દ્રશ્ય અથવા શ્રાવ્ય કે ચિત્રો પણ મોકલી શકાય છે. જોડાણ મોકલતા હોય તો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઈમેલ મોકલતા પહેલાં એક વખત લખાણ વાંચી લેવું જરૂરી છે. આ હતી ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આપણે ફરીવાર સમજી લઈએ. ઈમેલ લખનાર અને મેળવનારના ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થવો જોઈએ. ઈમેલ મેળવનાર એકથી વધુ હોય તો એડ્રેસમાં CC લખવું પડે છે. ઈમેલ કોને મોકલ્યો છે એની જાણ જો બીજા વ્યક્તિને ન કરવાની હોય તો BCC લખવું પડે છે. ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી. વિષય આવશ્યક છે લખવો. સંબોધન હોવું જરૂરી છે. લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. અંતમાં જે વ્યક્તિ ઈમેલ લખે છે એનું નામ, પૂરું નામ, કંપની અને સંપર્કની વિગતો પણ લખવી પડે છે. સંપર્કની વિગતો અગાઉથી તૈયાર હોય તો આપોઆપ સામેલ થઈ જશે. જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય કે ચિત્રો પણ મોકલી શકાય છે. જોડાણ મોકલતા હોય તો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઈમેલ મોકલતા પહેલાં એક વખત લખાણ વાંચી લેવું જરૂરી છે. એટલે કે ઈમેલ વાંચ્યા પછી જ સામેના વ્યક્તિને મોકલવો જોઈએ. હવે ઈમેલનું આપણે ઉદાહરણ જોઈએ કે ઈમેલ કઈ રીતે લખાય. અંગ્રેજીમાં પણ ઈમેલ લખવાની રીત આવે જ છે, તે તમને ખબર જ હશે. આપણે ગુજરાતીમાં લખવાનું છે ઈમેલ. દર વખત પૂછાય જ છે. ઈમેલનું ઉદાહરણ પૂછાય જ છે. તો એમાં 4 માર્ક્સનો પ્રશ્ન છે. આ એડ્રેસ છે આલ્ફા સાયકલ્સ, ભરૂચ વતી હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ, નોઈડાને 300 સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. તો આપણે કઈ રીતે ઈમેલ લખીશું? તો ટુ હેલ્ધી સાયકલ @gmail.com, ફ્રોમ તો આલ્ફા સાયકલ એન્ડ yahoo.com. આ રીતે શરૂઆતમાં ટુ અને ફ્રોમ, એટલે કે જે વ્યક્તિ આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી, એટલે જે વ્યક્તિ લખે છે એ શેમાં આવશે? ફ્રોમમાં. અને જેને લખવાનું છે એ ટુમાં આવશે. એટલે ટુ એ કોણ છે? હેલ્થી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડાને લખે છે, એટલે એ એમાં, એટલે કે જેને લખવાનું છે એમાં એને ટુમાં લખવાનું અને જે મોકલે છે એને ફ્રોમમાં લખવાનું હોય છે. વિષય લખવો જરૂરી છે. આપણે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જોઈ, એમાં વિષય લખવો જરૂરી છે. તો સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર. સંબોધન શ્રીમાન. હવે કઈ રીતે ઈમેલ લખવો એ જોઈએ આપણે. આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ વિશેષ થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. તમારે પહેલાં શા માટે સાયકલ ખરીદવી છે એ માહિતી આપવી પડે છે. તે એમાં જણાવ્યું છે કે આપની ગુણવત્તાયુક્ત, એટલે કે સારી સાયકલો વેચે છે અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત થયા છે. એટલે કે ગ્રાહકોની માંગ વધી છે અને એ સાયકલનું વેચાણ પણ વિશેષ થાય છે. તો જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર, એટલે કે શાળાઓ ચાલુ થાય છે, એ અત્યારથી સાયકલો વિશે
બાળકો પૂછપરછ કરે છે અને એમની માંગ વધવા માંડી છે. તો ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ મોડલ નંબર SB18 200 નંગ અને ₹2800 કિંમતવાળી સ્માર્ટ ગર્લ્સ સાયકલ મોડલ નંબર SB18 100 નંગ સત્વરે મોકલી આપશો. એટલે કુલ 300 સાયકલની વાત છે, તો 200 એ બોય સાયકલો છે અને 100 નંગ એ ગર્લ્સ સાયકલોની છે. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન 7માં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. એટલે તમે જે જગ્યાએ સાયકલો મોકલવાની છે એનું એડ્રેસ આપો છો અને એ 7 દિવસમાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા એના પૈસા ચૂકવવામાં આવશે. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા છે. રોમિલ શોની માલિક છે આલ્ફા સાયકલ્સ, પંચવટી, ભરૂચ. મોબાઈલ નંબર આપેલો છે. આ રીતે ઈમેલ લખવાનો હોય છે. ઈમેલમાં ક્યાંય તમને ફકરો જોવા મળતો નથી, તો આ જ સિસ્ટમથી ઈમેલ લખવાનો હોય છે. આ હતું ઈમેલનું એક ઉદાહરણ. બીજું ઉદાહરણ ચોપડીમાં આપેલું જ છે અને એ બે ઉદાહરણો તમારે જોઈ લેવા, જેથી એ બેમાંથી ગમે તે એક ઉદાહરણ તો હોય જ છે પરીક્ષામાં. હવે આપણે જોઈશું ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. તેમાં પહેલો પ્રકાર છે ઈ કોમર્સ. એને આ પણ અથવામાં પૂછાય છે. ઈમેલ એના અથવામાં ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો જણાવી એની વિસ્તૃત ચર્ચા કરો. તો એના પ્રકારો જણાવી અને એની ચર્ચા કરવાની છે, એટલે કે એની વ્યાખ્યાઓ લખવાની છે. પહેલું છે ઈ કોમર્સ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. સમય અને સ્થળનું બંધન નડતું નથી અને એ બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી, એટલે કે ઇન્ટરનેટની મદદ દ્વારા જે ખરીદ વેચાણ કરવામાં આવે છે એ પદ્ધતિને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ એપના ઉપયોગ દ્વારા SMS દ્વારા ખરીદ વેચાણ કરી શકાય છે. અત્યારે બધા જ લોકો એ મોબાઈલ એપ દ્વારા એનો ઉપયોગ કરીને અથવા SMS દ્વારા એનું ખરીદ વેચાણ કરી શકે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા તો કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. હવે નાણાંની ચૂકવણી કઈ રીતે કરી શકાય? જો તમે ઈ કોમર્સ દ્વારા ખરીદ વેચાણ કરો વસ્તુની, તો નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા તો કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર ટુ કસ્ટમર સાથે વેપાર કરી શકાય છે. વેપાર કોની સાથે કરી શકાય? B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને C2C એટલે કસ્ટમર ટુ કસ્ટમર સાથે ઈ કોમર્સ દ્વારા વેપાર કરી શકાય છે. બીજો પ્રકાર છે ઈ બેન્કિંગ. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડની સેવાને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી કરી શકે છે. તો બેંક અથવા તો અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડની સેવાને ઈ બેન્કિંગ કહે છે. એટલે કે નાણાંની લેવડ દેવડ એ નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરી શકે છે. હવે ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. ઈ બેન્કિંગને કયા 3 નામથી ઓળખવામાં આવે છે? તો ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. એટલે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ગ્રાહક ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા નાણાંની લેવડ દેવડ કરી શકે એને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. ઈ બેન્કિંગમાં એના 2 પ્રકાર છે. ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. વિકલ્પમાં પૂછાય છે ECSનું પૂરું નામ, તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. એટલે ઈ બેન્કિંગના 2 પ્રકાર છે, ECS અને બીજું છે RTGS. તો ECS શું છે? એનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. તો એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી
ગ્રાહકને નાણાં ચૂકવણીની સેવા પ્રાપ્ત થાય છે તેને ECS કહેવામાં આવે છે. એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકને નાણાંની ચૂકવણી કરવાની સેવા પ્રાપ્ત થાય છે તેને ECS કહેવામાં આવે છે. દાખલા તરીકે પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ, વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે RTGS. એનું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો નિયત કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં બહુ જ ઓછા સમયમાં ટ્રાન્સફર કરવામાં આવે તે સેવાને RTGS તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિયત કરેલ નાણાંને, દાખલા તરીકે ₹1,00,000 હોય તો એ નાણાંને એક જ ખાતામાંથી બીજા ખાતામાં બહુ જ ઓછા સમયમાં ટ્રાન્સફર કરવામાં આવે એ સેવાને RTGS તરીકે ઓળખવામાં આવે છે. રૂપિયાની રકમ, ગ્રાહકની બેંકોનું નામ, એકાઉન્ટ નંબર, બેંકનો IFSC નંબર જરૂરી છે. જ્યારે એક નિયત કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં બહુ જ ઓછા સમયમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે શું જરૂરી છે? એક તો કેટલા રૂપિયા મોકલવાના છે એ, ગ્રાહકની બેંકનું નામ, એકાઉન્ટ નંબર, બેંકનો IFSC નંબર જરૂરી છે. ત્રીજો પ્રકાર છે E-લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ. તો સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા શિક્ષણને E-લર્નિંગથી ઓળખવામાં આવે છે. અત્યારે E-લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગની વાત કરીએ તો સમય અને સ્થળનું કોઈ બંધન નડતું નથી. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરી અને જે શિક્ષણ આપવામાં આવે એને E-લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. શૈક્ષણિક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શકે છે. હાલ આ કોરોનાની મહામારીમાં દરેક વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવે જ છે અથવા YouTube ચેનલ ઉપર જે ઓનલાઈન લેક્ચરો મૂકેલા હોય છે એનું એ અભ્યાસ કરી શકે છે. એને E-લર્નિંગ જ કહેવામાં આવે છે. જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરે તેને વિડીયો કોન્ફરન્સિંગ કહે છે. હવે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ દ્વારા દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરીને, એટલે જોઈ અને સાંભળીને એ બંને પ્રકારનો ઉપયોગ કરી તેને વિડીયો કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે. ચોથો પ્રકાર છે E-ટેન્ડરિંગ. બાંધકામ, ખરીદ વેચાણ, કાર્ય કે સેવાઓ પ્રાપ્ત કરવા વિવિધ સંસ્થાઓ પાસેથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભાવપત્રક માંગવામાં આવે છે. મંગાવવાની આ રીત એટલે કે મંગાવવામાં આવે અને તેના આધારે જે તે સંસ્થા કે પેઢીને કામ કરવાનો પરવાનો ઓનલાઈન આપવામાં આવે તેને E-ટેન્ડરિંગ કહેવામાં આવે છે. બાંધકામ થતું હોય એટલે કે રોડ રસ્તાનું, મકાનનું બાંધકામ થતું હોય તો એની ખરીદ વેચાણ કે કાર્ય સેવાઓ પ્રાપ્ત કરવા વિવિધ સંસ્થાઓ પાસેથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભાવપત્રક મંગાવવામાં આવે છે. એટલે કે એ સંસ્થાઓ કયા કયા ભાવ મૂકે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભાવપત્રક મંગાવવામાં આવે છે. તેના આધારે જે તે સંસ્થા કે પેઢીને કામ કરવાનો પરવાનો એટલે કે પરવાનગી ઓનલાઈન આપવામાં આવે છે તેને E-ટેન્ડરિંગ કહેવામાં આવે છે. E-ઓક્શન. E-ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી. હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા તો સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની વેબસાઇટ પર મૂકે છે. ખરીદનાર વર્ગ યોગ્ય સમય મર્યાદામાં પોતાને પોસાતો ભાવ મોકલાવે છે. E-ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી. તો હરાજી જે કરનાર હોય એ પોતાના માલ સામાન અથવા તો સેવાઓની માહિતી એ ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની વેબસાઇટ પર મૂકે છે, E-ઓક્શન પર મૂકે છે. ખરીદનાર વર્ગ એટલે જે વ્યક્તિને એ ખરીદવું હોય માલ સામાન તો એ ખરીદનાર વર્ગ યોગ્ય સમય મર્યાદામાં પોતાને જે પોસાય છે એ પોસાતો ભાવ મોકલાવે છે. દાખલા તરીકે ગાડી મૂકી હોય, ગાડીની હરાજી કરવાની હોય તો જેને મૂકી હોય એની પાસેથી જેને લેવી હોય એ થોડાક સમયની મર્યાદામાં પોતાનો પોસાતો ભાવ મોકલાવે છે. આ રીતે E-ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી હરાજી કરવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે E-ફાઇલિંગ. કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તેને સંલગ્ન દસ્તાવેજો દ્વારા
જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ સંસ્થા દ્વારા માહિતી મોકલવામાં આવે તેને ઈ ફાઇલિંગ કહે છે. એટલે કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તેને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરી અને કોઈ સંસ્થા દ્વારા માહિતી મોકલવામાં આવે તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ વગેરે આધુનિક સેવાઓ આપે છે. 7મું છે ઈ બુકિંગ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા કોઈપણ ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય તેવા પ્રકારની સેવાને ઈ બુકિંગ કહે છે. આપણે દાખલા તરીકે જોઈએ છે કે રેલવેની કોઈ ટિકિટ બુકિંગ કરાવી હોય, વિમાનની કરાવી હોય, બસ મુસાફરની, સિનેમા પિક્ચર જોવું હોય તો એની ટિકિટ આગળથી જે બુકિંગ કરવામાં આવે એને ઈ બુકિંગ કહેવામાં આવે છે. અને એના નાણાંની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે? ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરવામાં આવે છે. ઈ સ્ટેમ્પિંગ. સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ કહે છે. એટલે કે સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ કહે છે. ઘર કે જમીનની ખરીદ વેચાણ કરવું હોય, ભાડા કરાર, સોગંદનામું તૈયાર કરવું હોય તો સ્ટેમ્પ આવે છે. એ સ્ટેમ્પ ઉપર લખાણ લેવામાં આવે છે. દસ્તાવેજ કરવું હોય તો એ સ્ટેમ્પ ઉપર લખાણ લેવામાં આવે છે કે જે પ્રૂફ કરે છે કે એ મિલકત તમારી છે. વ્યાપારિક પેઢીનું રજિસ્ટ્રેશન કરવા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. ઈ ગવર્નન્સ. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને નેટની મદદ તો જરૂરી જ છે. ઇન્ટરનેટની મદદથી સરકારી જે સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શિષ્યવૃત્તિ મેળવવી હોય તો એ સરકાર દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. એની જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, ફોર્મ ભરવું પડે છે. આ પ્રક્રિયાને ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ 9 પ્રકારો છે ઈ કોમ્યુનિકેશનના. એટલે પરીક્ષામાં પૂછાય છે ઈ કોમ્યુનિકેશનના પ્રકારો જણાવી તેની ટૂંકમાં સમજૂતી આપો. તો આ 9 પ્રકારો જણાવી અને એમાંથી એની સમજૂતી આપવાની હોય છે. આગળ જોઈએ આપણે ઈ કોમ્યુનિકેશનનું ઉદાહરણ. પરીક્ષામાં મોટાભાગે ઈમેલ જ પૂછાય છે, પણ આપણે આ થોડું ઉદાહરણ જોઈ લઈએ. ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટેના ભાવપત્રક મંગાવવા બાબતે આપણે આગળ ઈમેલનું ઉદાહરણ જોયું. આ છે ઈ ટેન્ડરનું ઉદાહરણ. ટેન્ડર એટલે ઘણા કોન્ટ્રાક્ટરો રસ્તા બનાવવા માટેના ટેન્ડરો ભરતા હોય છે. મકાનનું બાંધકામ માટેના, શાળાનું મકાન બનાવવું હોય તો ટેન્ડરો ભરતા હોય છે ઓનલાઈન. અને એમાંથી સૌથી નીચું એટલે કે ઓછા ભાવનું ટેન્ડર હોય એ સરકાર દ્વારા પાસ થતું હોય છે. તો એને લખવાની પદ્ધતિ છે જે તમારે તૈયાર કરી દેવાની કે કઈ રીતે લખવી પડે. એમાં તમારે કઈ કઈ બાબતો જણાવવાની છે. તો પાટણ નગરપાલિકા ઈ ટેન્ડર ચીફ ઓફિસર શ્રી પાટણ નગરપાલિકા ભદ્ર વિસ્તાર પાટણ ટેલિફોન નંબર છે દ્વારા બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે નીચે દર્શાવેલા અલગ અલગ કામ માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા માન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ ઉપર ભરવાનું રહેશે. હવે જુદું જુદું કામ લેવાનું છે. કોઈએ બારી બારણા બનાવવા માટેનું, કોઈએ ચણતર માટેના ટેન્ડરો ભરેલા છે. તો ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ લખવાની છે. પછી ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડની નકલ, ટેન્ડર ફી, બાનાની રકમની રસીદ તથા અન્ય દસ્તાવેજો RPAD સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા મોકલવાની તારીખ છે. ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડ ઓનલાઈન ખોલવાની તારીખ ને સ્થળ, કઈ તારીખે ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડ ઓનલાઈન ખોલવાની તારીખ છે એ તારીખ અને સમય લખેલો છે. ડાઉનલોડ કરેલ પ્રાઇસ બિડ ઓનલાઈન ખોલવાની તારીખ અને સ્થળ એ આપેલું છે. હવે અનુક્રમ નંબર, કામનું નામ, અંદાજિત રકમ, ટેન્ડર ફી અને બાનાની રકમ, કોન્ટ્રાક્ટરોની શ્રેણી અને સમય મર્યાદા.
કેટલા સમયમાં પૂર્ણ કરવું અને કઈ શ્રેણીનું કામ લીધું છે. તો અનુક્રમ નંબરમાં પહેલું છે શાળાના 12 ઓરડાનું બાંધકામ. એક વ્યક્તિએ 12 ઓરડાનું બાંધકામનું ટેન્ડર ભર્યું છે. એમાં અંદાજિત રકમ જે હોય એ ટેન્ડરની ફી અને બાનાની રકમ લખેલી છે અને કઈ શ્રેણીનું છે તો ડી અને કેટલા મહિનામાં પૂરું કરવાનું છે 6 માસમાં. બીજું છે શાળાના 12 ઓરડાનું રંગરોગાન. એટલે જુદું જુદું કામ અને એ જુદા જુદા કામ માટે જુદા જુદા વ્યક્તિઓ ટેન્ડર ભરી શકે છે. તો એ રીતે લખવાનું છે. પછી 400 પાટલીઓનું કામ છે અને ખુલ્લી જગ્યામાં પેવરનું કામ છે. ખુલ્લી જગ્યામાં શું કરવાનું છે એ માટે જે અંદાજિત રકમ, ટેન્ડર ફી અને બાનાની રકમ અને કઈ શ્રેણી કેટલા દિવસમાં પૂર્ણ કરવાનું છે. ઉપરોક્ત કામના ટેન્ડરની રકમ ડીડીથી જમા કરાવવાની રહેશે, ડિમાન્ડ ડ્રાફ્ટથી. ઉપરોક્ત કામની બાનાની રકમ EMD એટલે રાષ્ટ્રીયકૃત બેંકની FDR દ્વારા જમા કરાવવાની રહેશે. ટેકનિકલ બીડ એટલે પ્રાઇસ બીડ ખોલવાની તારીખ, સ્થળ, સમયમાં ફેરફાર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે. કોઈપણ અથવા બધા જ ટેન્ડર કારણ આપ્યા સિવાય અસ્વીકાર કે રદ કરવાનો હક નગરપાલિકાનો રહેશે. સદર કામ શરૂ થતાં પહેલાં તથા કામ પૂર્ણ થયાના ફોટોગ્રાફ્સ એટલે કે 3 સેટ તેમજ બોર્ડ તકતી બનાવીને એજન્સીએ પોતાના ખર્ચે મૂકવાની રહેશે. ઉપરોક્ત ટેન્ડરના તમામ કાર્યનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માનનીય કલેક્ટરશ્રી પાટણ તરફથી નક્કી થયેલ એજન્સી દ્વારા કરવામાં આવશે. થર્ડ પાર્ટીનો રિપોર્ટ મળ્યા બાદ કામનું પેમેન્ટ કરવામાં આવશે. તો એમાં RH પટેલ ચીફ ઓફિસર છે, MB શાહ ચેરમેન કારોબારી સમિતિ પાટણ નગરપાલિકા, સંજય જાની ઉપપ્રમુખ અને ઈચ્છાબહેન વાઘેલા પ્રમુખ. ગમે તે નામ લખી શકો છો, પણ કઈ રીતે ઈ ટેન્ડર લખાય, ઈ ટેન્ડર આ શાળાના મકાનની વાત છે અને બીજું રસ્તાનું બાંધકામ હોય તો એ રીતે ક્યાંથી ક્યાં સુધીનું ટેન્ડર મળ્યું છે, કેટલી જગ્યાનો રસ્તો બાંધવાનો છે, એ રીતે જુદી જુદી રીતે ઈ ટેન્ડરો ભરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.